નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે આપણે સીધી વાત કરીશું કોંગ્રેસના કાર્યકર્તા જગત શુક્લા સાથે। તેઓ જે કોંગ્રેસના કાર્યકર્તા છે અને ખાડિયામાં આટલા વર્ષ પછી કોંગ્રેસની સત્તા આવી છે, તો તેઓનું શું કહેવું છે કે હવે તેમની આગળની વ્યૂહરચના શું રહેવાની છે અને કેવી રીતની કામગીરી રહેવાની છે, તો તેમની સાથે આપણે સીધી વાત કરીશું। આપણા ચેનલના માધ્યમથી ખાડિયા વિસ્તારના લોકોનો આભાર માનું છું કે અમારી લાગણીને માન આપી અને અમારા ચારેય ઉમેદવારને આશીર્વાદ આપ્યા, સમર્થન આપ્યું, વોટ આપ્યા અને વિજયી બનાવ્યા। વર્ષોથી 55-56 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંયા જીતતા આવ્યા છે। પહેલી વખત ઘણા લાંબા સમય પછી કોંગ્રેસને પ્રતિનિધિત્વ કરવાનો અને પ્રજાની સેવા કરવાની તક મળી છે, ત્યારે ઘણા બધા મુદ્દા હતા। સૌથી મોટો મુદ્દો હતો કે ગેરકાયદેસર બાંધકામોના કારણે ખાડિયા ખાલી થઈ ગયું। આપ જાણો છો કે પૂર્વ ધારાસભ્ય દ્વારા ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ એવું એક ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું, પણ આપના માધ્યમથી હું બધાને જણાવવા માંગુ છું કે ગેરકાયદેસર બાંધકામોના કારણે, પ્રાથમિક અસુવિધાઓ નહીં હોવાના કારણે, ટ્રાફિકની ગીચતાના કારણે, પાણીની સમસ્યાના કારણે લોકો સ્થળાંતર કરીને ખાડિયામાંથી બહાર ગયા। તેના કારણે ખાડિયામાં હિન્દુ મતદારો ઘટ્યા। અફવાઓ અને વાતો એવી કરવામાં આવે છે કે મુસ્લિમ મતદારો વધારે છે, એના કારણે ખાડિયામાં કોંગ્રેસ જીત્યા, પણ જવાબદાર કોણ? ખાડિયા ખાલી થયું તો ખાડિયા ખાલી થયું ને મતદારો ઘટ્યા, મુસ્લિમોનું સ્થળાંતર થયું નથી। આપ જાણો છો કે મુસ્લિમો સ્થળાંતર કરીને ક્યાંય જવાના નથી। એસઆઈઆરની પ્રક્રિયામાં 7-8 હજાર મુસ્લિમો પણ ઘટ્યા છે, એવું નથી। પણ ખાડિયામાં જે એસઆઈઆરની ઘટનાની સાથે સાથે વર્ષોથી જે સ્થળાંતર થઈ રહ્યું હતું એના કારણે વસ્તી ઓછી થઈ હતી, અને સાથે સાથે કેટલાય વર્ષોથી સતત જીતતા આવ્યા પછી પણ ખાડિયાની જે મૂળભૂત પ્રાથમિક સુવિધાઓની જે વાત હતી એ કોઈ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી નથી। એનો રોષ બહુ મોટો પ્રજામાં હતો અને પ્રજા થાકી ગઈ હતી। આજે પરિસ્થિતિ એ હતી કે રોડ, રસ્તા, પાણી, ગટર આ તો કોર્પોરેશનની સ્વાભાવિક ઘટના છે અને કોર્પોરેટરની જવાબદારી છે। એક કોર્પોરેટરને 40 લાખ રૂપિયા એક વિસ્તારમાં માવજત માટે અને વિસ્તારમાં મેન્ટેનન્સ માટે કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવે છે, જે રકમ માત્ર ને માત્ર લોકોએ ભરેલા કરવેરાના માધ્યમથી કોર્પોરેટરને ફાળવવામાં આવે છે કે તેમના વિસ્તારની મરમ્મત કરે અને એનું મેન્ટેનન્સ કરે। એક કોર્પોરેટરને 40 લાખ રૂપિયા, તો 4 કોર્પોરેટરને 1,60,60,00,000 રૂપિયા થયા। 1,60,60,00,000 રૂપિયા એક વર્ષના થયા, તો 5 વર્ષના જો આપણે ગણીએ તો 8 કરોડ રૂપિયા જો વિસ્તારમાં વપરાયા હોય તો માનું ત્યાં લગી પ્રજાની વચ્ચે કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં। પ્રજાએ આ બધી જ વસ્તુની અપીલ અમે કરી હતી, અમારી વાત માની, એ લોકોને પૂછવું, સવાલના જવાબ પ્રજાએ પૂછેલા સવાલના જવાબ ચૂંટાયેલા કોર્પોરેટરો અને એમના ઉમેદવારો આપી શક્યા નહીં, અને પ્રજાએ જાકારો આપ્યો અને કોંગ્રેસને આશીર્વાદ આપીને સેવા કરવાની તક આપી છે આપેલી। હવે તમારી આગળની રાજનીતિ શું રહેવાની છે કે અહીંયા કેવી રીતની કામગીરી રહેશે અને શું રહેશે કે આવતી ચૂંટણીમાં ભાજપ અહીંયા પાછું ના આવી જાય? બેન, કોંગ્રેસ એ રાજનીતિ કરતી પાર્ટી નથી, કોંગ્રેસ એ સેવાનું માધ્યમ છે। દેશ આઝાદ થયો ત્યારથી આજ દિવસ સુધી કોંગ્રેસના કાર્યકરો અમે અમારી જ વાત કરીએ તો 35 વર્ષથી નહીં જીતવા છતાં પણ કોઈ પણ પરિણામની ચિંતા કર્યા વગર પ્રજાની વચ્ચે રહ્યા જ છીએ અને રહીએ છીએ। ત્યારે પહેલી વખત અમને સેવા કરવાનો મોકો મળે છે, તો સેવાનું માધ્યમ મગજમાં રાખી અને બધી જ તકલીફો દૂર કરવાના પ્રયત્નો કરીશું। પણ આપના માધ્યમથી જરૂર કહીશ કે લાંબા સમયથી વણ ઉકળ્યા પ્રશ્નો છે, તો એક સાથે તો સોલ્વ થવાના નથી, પણ ત્વરિત રીતે પ્રશ્નોને સમજી કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી પ્રજા મુશ્કેલીઓ દૂર કરીશું અને બતાવીશું પ્રજાને કે તમારો ચૂંટાયેલો પ્રતિનિધિ જો તમે ઈચ્છે તો તમારા માટે કેટલા સારા કામો કરી શકે છે, વિકાસના કામો કરી શકે છે। મૂળ પરિસ્થિતિ એવી છે કે અમારા વિસ્તારમાં સારામાં સારી છોકરાઓને ભણાવવા માટે કોઈ સ્કૂલની વ્યવસ્થા નથી। પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક સારવાર કરી શકે વિસ્તારના લોકો, એના માટે કોઈ વ્યવસ્થા નથી। ડોક્ટર, એક રેસિડેન્ટ ડોક્ટરમાં ખાડિયામાં ના રહેતો હોય તો આવી જે જીવન જરૂરિયાતની સાદામાં સાદી જે
જરૂરિયાત છે એને અમે અગ્રિમતા આપી અને પ્રજાની બધી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયત્નો કરીશું. આપ જેમ જોવો છો કે ભાજપ સરકાર 22 રાજ્યોમાં આવેલી છે અને જીત્યા બાદ તુરંત જ પેટ્રોલના ભાવ વધી ગયા છે, ગેસના ભાવ વધી ગયા છે. તેને લઈને તમારું શું કહેવું છે? આ તો સ્વાભાવિક ઘટના છે. યુદ્ધના પછીથી જે પરિસ્થિતિ ઇન્ટરનેશનલ માર્કેટની થઈ છે એટલે વધવાના હતા એ બિલકુલ સ્વાભાવિક ઘટના છે કે પેટ્રોલના, ડીઝલના, ગેસના, રાંધણ ગેસના, પીએનજીના, સીએનજીના ભાવ વધવાના જ છે. પણ મેલી મુરાદ સાથે પ્રજાને વોટ ઉપર અસર ના થાય અને પ્રજા વિરોધમાં ન જાય એટલા માટે ચૂંટણી સુધી રોકી રાખેલી વસ્તુ હતી. તો ચૂંટણી પતી એની સાથે જ આ વસ્તુ થવાની હતી. એ સ્વાભાવિક ઘટના છે. અને ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા કેટલા વર્ષથી કરતું આવ્યું છે. એમાં કોઈ નવી વાત તો છે જ નહીં. દુઃખ એ વસ્તુનું છે કે પ્રજા જાણે છે તોય વિશ્વાસ મૂકે છે. ખોટી ખોટી હિન્દુત્વની નકલી રાષ્ટ્રવાદ અને હિન્દુત્વમાં ભરમાઈ અને ભારતીય જનતા પાર્ટીને લોકો વોટ આપે છે. પણ હવે જ્યાંથી ખાડિયાથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી ત્યાંથી જ આ ફરી કોંગ્રેસની જીતની શરૂઆત થઈ છે. તો ભાજપના આ દેશ લેવલે હારવાની શરૂઆત પણ ખાડિયાથી જ થશે અને એમનું પતન પણ થવા માટે ખાડિયા જ જવાબદાર રહેશે એવી લાગણી વ્યક્ત કરું છું. પરંતુ સત્તા પક્ષ એવું કહે છે કે આ ભાવ વધારો થયો છે એ યુદ્ધના લીધે થયું છે. બધી વસ્તુમાં એ લોકો આવી રીતે યુદ્ધને વચ્ચે લાવી દે છે. તો તેની ઉપર તમારું શું કહેવું છે? યુદ્ધના કારણે ભાવ વધવાના છે તો સમગ્ર વિશ્વમાં વધવાની વાત છે બેન. ખાલી આપણે ત્યાં જ વધે છે એવી વાત નથી. પરિસ્થિતિ એવી છે કે નાચવું ના હોય તો આંગણ ટેડવું છે એવી જે કહેવાની વાત છે. બીજું એમની નિષ્ફળતાઓ ઢાંકવા માટે બધા જ પ્રકારની વાતો પ્રજાને કન્વિન્સ કરવા માટે કરશે. પણ સરકારી તાયફાઓ સિવાય વિકાસના કોઈ કામ નહીં કરવા વાળા એ પ્રજાની ક્યારેય ચિંતા નથી કરી અને પ્રજા સાક્ષી છે. મારો છેલ્લો સવાલ છે, હવે તમારું મેઇન કામગીરી શું રહેશે હવે આગળ? પહેલા તો વિસ્તારના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું. આજે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર 5-5 ટર્મથી જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા, કોર્પોરેટરો હતા, એ લોકોએ જે કામો નથી કર્યા એ કામોને સમજીશું. અને અમારા માટે એક મોટો પડકાર પણ છે કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી જે એટલે કિન્નાખોરી કરીને અમારા કોર્પોરેટરોના કામ નહીં કરવા દે. પણ અમે આંદોલન કરીશું, પણ ખાડિયાની પ્રજાના કામો ચોક્કસ કરીશું. આપે જે રીતે જોયું કે ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે અને હવે તેઓ આગળની કામગીરી કરશે અને જેમ આમને કીધું કે અહીંયા હિન્દુઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી ને તેવું વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે હિન્દુ ઓછા હતા અને તેને લઈને જ અહીંયા ખાડિયામાં કોંગ્રેસની જીત થઈ છે. પરંતુ એવું કાંઈ છે નહીં. તે ખાલી એક મુદ્દો બનાવવામાં આવેલો છે. પરંતુ ખાડિયામાં કોંગ્રેસની જીત બાદ હવે જોવાનું રહેશે કે કેવી કામગીરી કરવામાં આવશે. આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો.